નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જનરલ નોલેજ ક્વિઝની સિરીઝ આપણે શરૂ કરેલી છે, તેમાં ભાગ 10માં બીજા અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. પહેલો જ પ્રશ્ન છે તે આપણે ગણિતનો સિલેક્ટ કરેલો છે. સાદા વ્યાજનો પ્રશ્ન છે. સાદા વ્યાજના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જોઈએ પ્રશ્ન. 8% દરે કઈ રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? એટલે કઈ રકમને આપણે 8% વ્યાજના દરે 5 વર્ષ માટે આપીએ તો 5 વર્ષ પછી આપણને વ્યાજ ₹1800 મળે. તો વિદ્યાર્થી મિત્રો, સાદા વ્યાજની ગણતરી કરવા માટેનું અહીંયા સૂત્ર આપેલું છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ P/R/T ડિવાઇડેડ બાય 100. એટલે કે સાદું વ્યાજ બરાબર P/R/T છેદમાં 100. P બરાબર શું? તો P બરાબર પ્રિન્સિપલ એમાઉન્ટ, એટલે કે જે મુદ્દલ રકમ, આપણે જે રકમ વ્યાજે આપેલી હોય તે. રેટ એટલે વ્યાજનો દર. T એટલે ટાઈમ, એટલે કેટલા સમય માટે રકમ વ્યાજે આપેલી છે. તો જે અહીંયા આપણને જે રકમ આપેલી છે એમાં 8% જોઈએ તો આ વ્યાજનો દર છે, એટલે R બરાબર શું થશે? 8. 5 વર્ષનું વ્યાજ એટલે T બરાબર ટાઈમ કેટલો થશે? 5 વર્ષ. અને વ્યાજ આપણને અહીંયા આપેલું છે, વ્યાજ રૂપિયા છે, ઇન્ટરેસ્ટ છે તે ₹1800 થાય. તો હવે આપણે આ સૂત્ર છે તેમાં આ બધી જ રકમ મૂકીએ. સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું આપેલું છે? ₹1800 બરાબર. આપણે પ્રિન્સિપલ એમાઉન્ટ એટલે કે P મેળવવાનો છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપેલો છે 8% અને સમયગાળો આપેલો છે આપણને 5 વર્ષ ભાગ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, આ રકમ બધી આપણે સૂત્રમાં મૂકી દીધી. હવે આપણે આનું સાદુરૂપ આપશો તો અહીંયા 100 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ લઈએ તો ગુણાકારમાં આવે, એટલે 1800 ગુણ્યા 100. તેવી જ રીતે અહીંયા જે 8 અને 5 છે તે બંને છે અંશમાં છે, બરાબરની આ બાજુ લઈએ તો આવે છેદમાં. તો આવી રીતે સાદુરૂપ થશે. હવે અહીંયા 8 5 40 અને 1800 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1,80,000 ભાગ્યા 40. એક 0 આપણે કાઢી રાખીએ તો 18,000 ભાગ્યા 4. તો આપણો જવાબ આપશે 4,500. 18,000 ભાગ્યા 4 કરીએ એટલે જવાબ આવે 4,500. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રમાં કોઈ પણ જે 4 રાશિ આપેલી છે તેમાંથી કોઈ પણ 3 રાશિ આપેલી હોય તો આપણે ચોથી રાશિ છે તે મેળવી શકીએ. ક્યારેક આપણને પૂછે કે વ્યાજનો દર મેળવો અથવા તો કેટલા સમયગાળા માટે રકમ વ્યાજે આપેલી છે તે સમયગાળો મેળવવાનો હોય છે. તો આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ સાદા વ્યાજનો પ્રશ્ન છે તે સોલ્વ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2. વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલ છે? દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, યુરોપ કે ભારત? તો એમેઝોન નદી છે તે દક્ષિણ આફ્રિકા ખંડમાં આવેલી છે. અહીં એમેઝોન નદી છે વિશ્વની મોટી નદીઓમાંની એક છે અને તેમનો જે બેઝ એરિયા છે તે અહીં આપેલો છે. ઘણી બધી શાખાઓ નદીઓ છે અને જે આ નદી છે તે એમેઝોન નદી છે. લગભગ 6 થી 7 જેટલા દેશોમાં થઈ અને તે એટલાન્ટિક મહાસાગરને મળે છે. તેમનો મોટાભાગનો સ્ત્રાવ વિસ્તાર છે તે બ્રાઝિલમાં આવેલો છે. આ સિવાય કોલંબિયા, વેનેઝુએલા, પેરુ, બોલિવિયા વગેરે દેશોમાં જે નદીઓ છે તે તેમની શાખા નદીઓ છે અને 6 થી 7 દેશમાં થઈ અને પછી આ એમેઝોન નદી છે તે એટલાન્ટિક ઓશનને મળે છે. તો આ એમેઝોન નદી છે તે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી છે. પ્રશ્ન નંબર 3. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 1773,
ઈસવીસન 1757, ઈસવીસન 1858, ઈસવીસન 1864. તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત છે તે 1858માં આવેલો હતો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. આપણે બધાને ખ્યાલ હશે, આપણે ત્યાં 1857માં બળવો થયેલો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે. અને ત્યારબાદ જે બ્રિટનની જે સરકાર છે તેમણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 પાસ કરી અને જે કંપની હસ્તકનું ભારત હતું તેનો કબજો છે તે બ્રિટિશ સરકારે સંભાળી લીધેલો હતો. એટલે 1858થી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો અંત આવેલો હતો અને ત્યાર પછી તાજનું શાસન એટલે કે બ્રિટિશ સરકારનું શાસન શરૂ થયેલું હતું. 1858 પહેલાં આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે શાસન કરતી હતી અને ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે પોતે જ છે તે ડિઝોલ્વ થઈ ગયેલી હતી 1874માં, પરંતુ એમના શાસનનો ભારતમાં અંત છે તે 1858માં આવેલો હતો. પ્રશ્ન નંબર 4, ગણિતનો વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે? વેધ, ત્રિજ્યા, વ્યાસ કે લંબ? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા છે તેમને વ્યાસ કહેવામાં આવે છે. અહીં જે ફોટો આપેલો છે તો જે આ વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થતી હોય તે જીવા છે તેમને વ્યાસ કહેવામાં આવે છે. હવે આપણને પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે જીવા એટલે શું. તો વર્તુળના કોઈ પણ બે બિંદુ છે તેમને જોડતો આપણે રેખાખંડ બનાવીએ તો તે જીવા કહેવામાં આવે છે. અહીંયા હું આ જે રેખાખંડ બનાવ્યો તો આ જીવા છે. આ એ અને બી છે તે એક જીવા છે. હું અહીંથી બીજા પોઈન્ટથી અહીં સુધી એક રેખાખંડ બનાવું તો આ પણ એક જીવા છે. અહીંથી અહીં સુધી જે રેખાખંડ બનાવું તો આ પણ એક જીવા છે. પરંતુ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય તેને વ્યાસ કહેવામાં આવે છે. તો વ્યાસ છે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. વ્યાસ સિવાય વર્તુળની કોઈ મોટી જીવા હોઈ શકતી નથી. અને જે વર્તુળ છે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ એક બિંદુને જોડતો આપણે રેખાખંડ દોરીએ તો તેમને ત્રિજ્યા કહેવામાં આવે છે. એટલે અહીંયા એક વર્તુળ દોરીએ આપણે. આ વર્તુળ દોરીએ અને વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતો જે એક રેખાખંડ બનાવીએ તો આ છે ત્રિજ્યા. અને વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો હોય તો એ થાય જીવા. અને જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ જીવા હોય તો એને કહેવામાં આવે છે વ્યાસ. આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5, સુવર્ણ ચતુર્ભુજ ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે. એટલે આપણે ત્યાં જે એક સુવર્ણ ચતુર્ભુજ હાઈવે બનાવવા માટેની એક યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી. આપણા વડાપ્રધાન હતા અટલભાઈ બિહારી વાજપેયી, તેમના સમયગાળા દરમિયાન આ ગોલ્ડન ક્વોડ્રિલેટર યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી હતી. તો આ યોજના અંતર્ગત દેશના જે 4 મહાનગરો છે તેમને 6 લેન હાઈવેથી જોડવાનો આખો પ્રોજેક્ટ છે તે અમલમાં મૂકવામાં આવેલો હતો. તો આ 4 જે મહાનગરો છે તેમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચોથા કયા શહેરનો સમાવેશ થાય છે તેનો આપણે જવાબ આપવાનો છે. તો ચોથું શહેર છે ચેન્નઈ. અહીં જો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા અને કલકત્તાથી દિલ્હી. તો દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ આ 4 મહાનગરોને જોડવાનો જે પ્રોજેક્ટ હતો તેમને ગોલ્ડન ક્વોડ્રિલેટર એવું નામ આપવામાં આવેલું હતું. તો તેમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચોથો ચેન્નઈનો સમાવેશ થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 6, UN દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 26 સપ્ટેમ્બર, 24 સપ્ટેમ્બર, 24 ઓક્ટોબર કે 2 ઓક્ટોબર? તો 24 ઓક્ટોબર છે તેમને યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે 24 ઓક્ટોબર 1945ના રોજ યુનાઇટેડ નેશન્સ છે તેમની સ્થાપના થયેલી હતી. તેમના સ્થાપના દિવસને 24 ઓક્ટોબર છે તેમને યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ આપણે સંયુક્ત રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના છે તે 24 ઓક્ટોબર 1945ના રોજ થયેલી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ ફરીથી ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એવા શુભ આશયથી આખા વિશ્વના જે દેશો છે, જે રાષ્ટ્રો છે તેમનું એક સંગઠન બનાવવામાં આવેલું હતું અને શાંતિ માટે આ સંગઠન છે તે પ્રયાસ કરતું હતું. તેમને યુનાઇટેડ નેશન્સ એવું નામ આપવાનું આવેલું હતું અને આ યુનાઇટેડ નેશન્સની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થયેલી હતી. એટલે 24 ઓક્ટોબરને યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
પ્રશ્ન નંબર 7. શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? પુરી, બદ્રીનાથ, શ્રીનાથ દ્વારા કે દ્વારકા? તો શારદાપીઠ છે તે આપણે ગુજરાતમાં દ્વારકા ખાતે આવેલી છે. શ્રીમદ આદિ શંકરાચાર્ય હતા. તેમણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ભારતમાં 4 દિશામાં 4 મઠની સ્થાપના કરેલી હતી. તેમાં પશ્ચિમ દિશામાં દ્વારકા ખાતે શારદા મઠની સ્થાપના કરેલી હતી. અહીં ફોટો આપેલો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જે 4 મઠ સ્થાપેલા હતા તેમાં પશ્ચિમમાં શારદા મઠ દ્વારકા ગુજરાત, પૂર્વમાં ગોવર્ધન મઠ પુરી, ઉત્તરમાં જ્યોતિર્મઠ ઉત્તરાખંડ અને દક્ષિણમાં શૃંગેરી મઠ. આવા 4 મઠની સ્થાપના કરેલી હતી. પૂર્વમાં ગોવર્ધન મઠ, પશ્ચિમમાં શારદા મઠ, ઉત્તરમાં જ્યોતિર્મઠ અને દક્ષિણમાં શૃંગેરી મઠ. આવી રીતે 4 મઠની સ્થાપના કરેલી હતી. તેમાં પશ્ચિમ દિશામાં જે શારદા મઠ આવેલો છે તે દ્વારકા ખાતે આવેલો છે. આ સિવાય શૃંગેરી મઠ, ગોવર્ધન મઠ અને જ્યોતિર્મઠના પ્રશ્નો પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 8. RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે? એટલે આપણે ત્યાં શિક્ષણનો અધિકાર રાઇટ ટુ એજ્યુકેશનનો જે કાયદો અમલમાં આવેલો હતો 2009માં, તો આ RTE એક્ટ અંતર્ગત કેટલા વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. એવરી ચાઇલ્ડ of the age of 6 to 14 years shall have a right to free and compulsory education in a neighborhood school till completion of elementary education. એટલે કે પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી 6 થી 14 સુધીના દરેક બાળકોને પોતાની પડોશમાં જ એટલે કે નેબરહુડમાં જ ફ્રી એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપણા બંધારણ દ્વારા આપવામાં આવેલો છે. નેબરહુડ સ્કૂલ એટલે એવી કે 1 કિલોમીટર જે બાળક રહેતું હોય તેના 1 કિલોમીટરની અંદર આવેલી હોય તેવી સ્કૂલ છે તેને નેબરહુડ સ્કૂલ કહેવામાં આવે છે. આ જે પ્રાઇમરી સ્કૂલ છે તેની વાત છે, એટલે કે 1 થી 5 સુધીના 1 to 5 સુધીના એટલે કે પ્રાઇમરી સ્કૂલ છે. અને અપર પ્રાઇમરી સ્કૂલ છે તેમાં 3 કિલોમીટરની એરિયામાં જે બાળક રહેતું હોય ત્યાંથી 3 કિલોમીટરની એરિયામાં તેમને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તે માટે સ્કૂલની જોગવાઈ કરેલી હોવી જોઈએ. હવે અપર પ્રાઇમરી સ્કૂલ એટલે શું? તો કે 6 થી 8 સુધીનો જે ધોરણ સુધી છે તેમને અપર પ્રાઇમરી કહેવામાં આવે છે અને 1 થી 5 ધોરણ છે અને પ્રી પ્રાઇમરી કહેવામાં આવે. તો RTE એક્ટ અંતર્ગત 6 થી 14 વર્ષ સુધીના બાળકોને પોતાના નેબરમાં જ મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 9. કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? ધીરો, ભોજા ભગત, પ્રેમાનંદ કે દયારામ? તો કાફીઓના રચના માટે ધીરો ભગત છે તેઓ જાણીતા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. અહીં આપણે ગુજરાતી ભાષાના જે મહાન કવિઓ છે, લેખકો છે, તેમની રચનાઓ છે કેવી કેવી રચનાઓ માટે પ્રખ્યાત છે તેમને કોષ્ટક આપ્યું છે. નરસિંહ મહેતા છે તે પ્રભેદ્ય માટે જાણીતા છે. મીરાબાઈના પદ વખણાય છે. દયારામની ગરબી, ભોજા ભગતના ચાપખા, ધીરાની કાફીઓ, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન, વલ્લભ મેવાડાના ગરબા, સામણની પદ્ય વાર્તા, અસાય ઠાકરના ભવાઈ, કવિકાંતના ખંડકાવ્યો, કવિ કલાપીના પ્રણય કાવ્યો અને બકર ઠાકોરના સોનેટ. તો જે કવિઓ છે તેને અમુક બાબતોમાં તેમની જે એક કહેવાય ને કે વધારે પડતા જે પ્રખ્યાત હતા તેમનું લિસ્ટ અહીં આપેલું છે. તેમાં કાફીઓ માટે છે તે ધીરા ભગત છે તેઓ જાણીતા હતા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 10. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયેલો હતો? ઈસવીસન 1988, ઈસવીસન 1976, ઈસવીસન 1966 કે ઈસવીસન 1986? તો હેલીનો ધૂમકેતુ છે તે છેલ્લે ઈસવીસન 1986માં દેખાયેલો હતો. હેલીનો ધૂમકેતુ છે તેમને પૂછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે. તેમનો પિક્ચર અહીં આપેલું છે, પૂછડિયો તારો. આ જે એક એડમંડ હેલી નામના એક ખગોળશાસ્ત્રી હતા તેમણે આ ધૂમકેતુનો વિસ્તૃતમાં અભ્યાસ કરેલો હતો, એટલા માટે તેમને હેલીનો ધૂમકેતુ કહેવામાં આવે છે. એડમંડ હેલી તેમનું નામ હતું અને તેમણે આ તારાનો
અભ્યાસ કરેલો હતો એટલે તેમને હેલીનું ધૂમકેતુ એવું નામ આપવામાં છે. આ તારાને પૂંછડિયા તરીકે ઓળખવામાં આવે છે અને આનો આવર્તકાળ છે તે 76 વર્ષનો છે. એટલે દર 76 વર્ષે એક વખત તે દેખાય છે. છેલ્લે 1986માં દેખાયેલો હતો અને હવે ત્યારબાદ 2062માં આ જે તારો છે તે દેખાશે. એટલે 76 વર્ષનો તેમનો આવર્તકાળ છે અને છેલ્લે 1986માં તે દેખાયેલો હતો. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 11 ગણિતનો બીજો પ્રશ્ન લીધેલો છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે. કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ કે પૂરક કોણ? હવે અહીંયા આપણે કાટકોણ, ગુરુકોણ અને લઘુકોણ કોને કહેવામાં આવે તેમની થોડીક વ્યાખ્યા સમજી લઈએ. કાટકોણ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જે ખૂણાનું માપ છે તે 90 અંશ હોય. તો અહીંયા જે બી ખૂણો છે તે કાટખૂણો છે. અને ગુરુકોણ ત્રિકોણ એટલે એવો કે જેમનું માપ છે તે ગ્રેટર ધેન 90 હોય. એટલે 90 અંશ કરતાં વધારે માપ ધરાવતો ખૂણો છે તેમને ગુરુકોણ કહેવામાં આવે. અને લઘુકોણ એટલે એવો કોણ કે જેમને માપ 90 અંશ કરતાં ઓછું હોય. 90 અંશ કરતાં ઓછું હોય તેમને લઘુકોણ કહેવામાં આવે. હવે ત્રિકોણ છે તે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય. અને ચતુષ્કોણ છે તેમના ચાર ખૂણાનું માપ 360 થાય છે. હવે ત્રિકોણમાં ત્રણ ખૂણાનું માપ છે તે 180 અંશ થાય છે. તેમાં કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ જ 90 અંશ થઈ જાય તો બીજા બંને ખૂણાનું માપ સંયુક્ત રીતે 90 હોય. એનો મતલબ એવો કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 છે તો બીજા બંને ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય. 90 કરતાં ઓછું હોય તો એવા ત્રિકોણને કેવા કહેવાય? તો કે એવા ત્રિકોણને લઘુકોણ કહેવાય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 11 જનની કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બોટાદકર, ખબરદાર કે બાલમુકુંદ દવે? તો જનની કાવ્ય સંગ્રહ છે તે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર છે તેમનો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. તેમનું સરસ મજાનું કાવ્ય છે મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ, જગથી જુધેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. એટલે માતૃ પ્રેમ વિશે ખૂબ જ સરસ એવું કાવ્ય છે તેમણે બનાવેલું હતું, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. તો એમના રચયિતા છે તે કવિ બોટાદકર છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 13 વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણિજ્ય સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો? ચાર્ટર એક્ટ, નિયામક એક્ટ, રોલેટ એક્ટ કે પીટ એક્ટ? તો ભારતની ગુલામી વખતે અંગ્રેજો દ્વારા જે રોલેટ એક્ટ ભારતમાં લાગુ કરવામાં આવેલો હતો તેમને વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણિજ્ય સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ગણવામાં આવતો હતો. તેમને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. આ રોલેટ એક્ટ અંતર્ગત કોઈપણ વ્યક્તિ છે તેને પોલીસ વિના વોરંટે ધરપકડ કરી શકતી, એની સામે સિક્રેટ ટ્રાયલ ચલાવી શકતી અને પોલીસને જેટલો સમય જોઈએ તેટલો સમય જેલમાં રાખી શકતા હતા. આ છે તે રોલેટ એક્ટ 1919માં લાગુ કરવામાં આવેલો હતો ભારતમાં અને તેમને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો. આ કાયદો ભારતમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણિજ્ય સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ગણવામાં આવતો હતો. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 14 તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમનું પૂરું નામ શું છે? વેલ ઇન્ટરફેસ મની, ભારત હેવી ઇન્ટરફેસ મેનેજમેન્ટ, ભારત ઇન્ટરફેસ ફોર મની, ઉપરમાંથી એક પણ નહીં. તો આ ભીમ છે તે એક એપ્લિકેશન છે જે ઓનલાઈન નાણાંની લેવડ દેવડ માટે જે સરકાર દ્વારા એપ બનાવવામાં આવેલ છે, ભીમ એપ તે છે અને તેમનું ફૂલ ફોર્મ થાય છે ભારત ઇન્ટરફેસ ફોર મની. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 15 અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? બાપાનો કાગળ, હીરની વિદાય, વિરાટનો હિંડોળો કે બાપાની પીપર? તો અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય છે તે બાપાની પીપર છે અને તેના લેખક છે તે દલપતરામ છે અને આ કાવ્ય છે તેમને અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે. જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે?
વ્યાજસ્તુતિ, સ્વભાવોક્તિ, ઉપમા કે અનન્વય. તો જ્યારે કોઈની નિંદાના બાને વખાણ અથવા તો વખાણના બાને નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 17. કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? બાલમુકુંદ દવે, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી કે સ્નેહ રશ્મિ. તો કસુંબીનો રંગ જે કાવ્ય છે તે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણીનું છે. કસુંબીનો રંગ આ કાવ્ય લખેલું હતું. આ કાવ્ય છે તે તેમનું એક પુસ્તક હતું, સિંધુડો કાવ્ય સંગ્રહ. સિંધુડો કાવ્ય સંગ્રહ છે તેમાં આ કસુંબીનો રંગ છે તે કાવ્ય લખવામાં આવેલું હતું. અને ઝવેરચંદ મેઘાણી છે તે આપણા રાષ્ટ્રીય શાયર છે. મહાત્મા ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું અને તેઓ પોતાને પહાડનું બાળક ગણતા હતા. જ્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયેલા હતા ત્યારે જતા હતા ત્યારે તેમણે ખૂબ જ સરસ ગીત ગાયેલું હતું, છેલ્લો કટોરો ઝેરનો બાપુ પી જજો. તે ખૂબ જ પ્રખ્યાત થયેલું હતું અને આ કાવ્યને લીધે મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું. આપણો જવાબ થશે ઓપ્શન સી. સૌરાષ્ટ્રની રસધાર ખૂબ જ અગત્યના પુસ્તક છે ઝવેરચંદ મેઘાણીના. પ્રશ્ન નંબર 18. હિસ્ટ્રી ઓફ ધી ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? ગોવિંદભાઈ હાથીભાઈ, ડૉક્ટર તારાચંદ, એમ પણીકર, પટાભી સીતારામૈયા. તો હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા આ પુસ્તક છે તેમનો લેખક છે તે તારાચંદ છે, ડૉક્ટર તારાચંદ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. તેમણે આવા 3 પુસ્તકો 3 ભાગમાં પ્રસારિત કરેલા હતા. ભારતમાં જે સ્વાતંત્ર્ય ચળવળો થયેલી હતી, ફ્રીડમ મૂવમેન્ટ, તેમનું આમાં આલેખન કરેલું છે. આ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે અને તેમના લેખક છે ડૉક્ટર તારાચંદ. પ્રશ્ન નંબર 19. વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ખાલી જગ્યા ગાળો કહે છે. તો ગરમમાં ગરમ માસનો સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનનો ગાળો છે તેમને વાર્ષિક ગાળો કહેવામાં આવે છે. એટલે વર્ષનું ગરમમાં ગરમ તાપમાન શું હતું અને ઠંડામાં ઠંડુ તાપમાન શું હતું તેમનો બંને તફાવત કાઢવામાં આવે તો તેમને તાપમાનનો વાર્ષિક ગાળો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ છે? રમણભાઈ નીલકંઠ, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, જ્યોતિન્દ્ર દવે. તો ભદ્રમ ભદ્ર નવલકથા છે તે રમણભાઈ નીલકંઠની છે. આ એક હાસ્ય નવલ છે અને આ સિવાય તેમની બીજી એક રાઈનો પર્વત જે હાસ્યલેખ છે તે પણ રમણભાઈ નીલકંઠે લખેલા છે. આ ખૂબ જ પ્રખ્યાત થયેલી ભદ્રમ ભદ્ર હાસ્ય નવલ છે. તેમના લેખક છે રમણભાઈ નીલકંઠ. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 10માં આપણે બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખલ કે આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર આપ જોડાવ અને યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો. આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.